Hello students, how are you? I hope you all have fun in your home. Am I right? Very good. વિદ્યાર્થીઓ, ગયા વખતે આપણે યુનિટ 1માં વેર વેર યુ યુનિટમાં એક્ટિવિટી 1ની અંદર આપણે કાવ્ય ગાતા શીખ્યા હતા, તેમાં રહેલા અઘરા શબ્દો અને તેનો ઉચ્ચાર કરતા શીખ્યા હતા અને કવિતાને સમજ્યા હતા. હવે પેજ નંબર 2 પર આપેલી રાઇમિંગ વર્ડ છે, એ રાઇમિંગ વર્ડ આજે આપણે શીખીશું અને એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3 પણ આપણે જોઈશું. તો રાઇમિંગ વર્ડ એટલે એવા શબ્દો કે જેનો સ્પેલિંગ અને અર્થ અલગ હોઈ શકે, પરંતુ બોલવામાં કેવા હોય? સરખા હોય, ઉચ્ચાર તેનો સરખો હોય. જો અહીંયા રેડ અને બેડ બોલવામાં સરખો લાગે છે ને, રેડ બેડ, બરાબર? એટલે સ્પેલિંગ અને અર્થ અલગ હોઈ શકે, પરંતુ બોલવામાં કેવા હોય? સરખા હોય. જો અહીંયા રાઈટ છે એ કવિતામાં જુઓ તમે, અહીંયા જે છેલ્લી લીટી છે એટલે એમાં લખેલું છે ગુડ નાઇટ, બરાબર? તો રાઈટ અને નાઇટ સરખું બોલાય છે ને, બરાબર? એટલે રાઇમિંગ વર્ડ એટલે કે અહીંયા જે આપેલા છે એ જ શબ્દો નહીં, પણ ઉચ્ચારમાં જે સરખા આવતો હોય એવા કોઈ પણ શબ્દોને રાઇમિંગ વર્ડ કહી શકાય. તમે રાઈટની જોડે લાઇટ પણ આવે, બરાબર? લાઇટ પણ બોલાય ને. અહીંયા જો ટ્રી આપેલું છે તો ટ્રીની સાથે આપણે ફ્રી, એ પણ એનો રાઇમિંગ વર્ડ છે, બરાબર? તો જે ઉચ્ચારમાં જે સરખા આવતા હોય તો તેને આપણે રાઇમિંગ વર્ડ કહીએ છીએ. તો રાઇટની જોડે આવશે નાઇટ. એ જ રીતે ટોલ છે તો ટોલની જોડે આવશે ઓલ. શું આવશે? ઓલ, બરાબર? એ આપણે કવિતાની અંદર જોઈ ગયા છે. ટ્રી જોડે શું આવશે? 3, બરાબર? એ પણ કવિતામાં આવી ગયો છે. ટ્રી જોડે આવશે 3 અને ફ્રી પણ આવી શકે, બરાબર? અલાઇવની જોડે શું આવશે? જુઓ, પહેલી જ લાઈન છે ધેર વેર 5 ઇન ધ બેડ, તો અલાઇવ અને 5 બોલવામાં સરખું લાગે છે ને, તો અલાઇવનો રાઇમિંગ વર્ડ છે 5. એ જ રીતે સેન્ડનો રાઇમિંગ વર્ડ શું આવશે? જુઓ કવિતામાં, વેરી ગુડ. શું આવશે? એન્ડ. ત્યાર પછી છે ફૂડ, તો ફૂડ સાથે શું આવશે? જુઓ છેલ્લી લાઈન છે ને, શું લખેલું છે? ગુડ. તો ફૂડ સાથે શું આવશે? ગુડ. બેલ સાથે શું આવશે? ફેલ. ત્યાર પછી છે બ્રાઉન સાથે શું આવશે? જુઓ અહીં ગાડી, એન્ડ 1 ફેલ ડાઉન, બરાબર? તો બ્રાઉનની જોડે સરખું આવે છે ને ડાઉન, કવિતામાં જુઓ એન્ડ 1 ફેલ ડાઉન, તો ડાઉન અને બ્રાઉન સરખું બોલાય છે. ત્યાર પછી છે મોર, તો મોર સાથે રાઇમિંગ વર્ડ આવે છે ફોર. કયા આવે છે? ફોર. જો ધેર વેર 4 ઇન ધ બેડ, તો મોર સાથે શું આવશે? ફોર. હવે એક્ટિવિટી 2 જુઓ. ચિત્ર ધ્યાનથી જુઓ અને નીચે આપેલા ચિત્ર આધારિત પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા આપણે શું કરવાનું છે? જે ચિત્ર આપેલું છે એ ચિત્રને આપણે ધ્યાનથી જોવાનું છે અને નીચે જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ આપવાના છે, બરાબર? Look at this picture carefully. There are some children in the garden. Some boys and some girls. રેશમા, સોના, મોના, મહેશ, ઇરફાન, ગીતા, ઈવા, સુનીતા, સંજય એન્ડ જય.
જુઓ હવે આ જે ચિલ્ડ્રનો છે એટલે આ બાળકો છે એ બાળકો શું કરી રહ્યા છે તે આપણે જોવાનું છે. સોના એન્ડ મોના આર સ્વિંગિંગ ઓન ધ સ્વિંગ્સ. રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ. ઈવા, ગીતા એન્ડ સુનીતા આર પ્લેઇંગ વિથ ધ રોપ્સ. They are skipping. Irfan and Mahesh are playing on the seesaw. Sanjay is behind the tree and Jay is on the tree. બરાબર. હવે એક્ટિવિટી 2માં ચિત્ર જોઈને તમને સમજણ પડી જ ગઈ હશે કે કોણ શું કરી રહ્યું છે. એમ આઈ રાઈટ? હવે આપણે જે નીચે જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ આપીશું. There are some children in the garden. Count them. Number of boys. Number of girls. The number of boys કેટલા છે? 4. Number of girls કેટલી છે? 6. બરાબર. હવે બીજો પ્રશ્ન જુઓ. રાઇટ ધેર નેમ્સ. જય, સંજય, ઇરફાન, મહેશ, રેશમા, સોના, મોના, સુનીતા, ઈવા, ગીતા. બરાબર ને? હવે ત્રીજો પ્રશ્ન જુઓ. વેર ઇઝ મહેશ? તો તમે ચિત્રમાં જોશો કે મહેશ ક્યાં છે? તો તમને સમજાઈ જશે કે મહેશ ક્યાં છે. બોલો. યસ, વેરી ગુડ. મહેશ ઇઝ ઓન ધ seesaw. હવે પેજ નંબર આગળ જુઓ. પેજ નંબર 3 પર જુઓ. ચોથો પ્રશ્ન જુઓ. વેર આર સોના એન્ડ મોના? તો તમે ચિત્રમાં જુઓ સોના અને મોના ક્યાં છે? તો સોના એન્ડ મોના આર ઓન ધ સ્વિંગ્સ. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ. આર જય એન્ડ સંજય ઓન ધ સીસો? ચિત્રમાં જુઓ જય એન્ડ સંજય. તમને જોવાય છે જય અને સંજય સીસો પર? ના. સીસો પર કોણ કોણ છે? ઇરફાન અને મહેશ છે. તો જવાબમાં શું આવશે? No, Jay and Sanjay are not on the seesaw. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ. Is Nirav behind the tree? જુઓ નીરવ છે એ નીરવ behind the tree. તો જુઓ અહીંયા આપણને નીરવ જોવાય છે? તમને નથી જોવાતો. તો જવાબમાં શું આવશે? નો, નીરવ ઇઝ નોટ બિહાઇન્ડ ધ ટ્રી. જુઓ અહીંયા પ્રશ્નો છે એ પ્રશ્નોની અંદર જ્યારે સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન શરૂ થતો હોય તો તેનો જવાબ હંમેશા યસ કે નોમાં આવશે. એટલે અહીંયા પાંચમો અને છઠ્ઠો જે પ્રશ્ન છે પ્રશ્નનો જવાબ આપણે હા કે નામાં આપ્યો છે. બરાબર. હવે સાતમો પ્રશ્ન જુઓ. હુ ઇઝ ઓન ધ સ્લાઇડ? તો તમે સ્લાઇડ પર જુઓ કોણ છે? રેશમા છે. તો જવાબ શું આવશે? રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ. હુ આર સ્કીપિંગ? તો તમે જુઓ ચિત્રમાં. બરાબર. તો સુનીતા, ઈવા એન્ડ ગીતા આર સ્કીપિંગ. નવમો પ્રશ્ન જુઓ. વોટ ઇઝ રેશમા ડુઈંગ? રેશમા શું કરી રહી છે? તો જુઓ ચિત્રમાં કે રેશમા ઇઝ સ્લાઇડિંગ. રેશમા ઇઝ સ્લાઇડિંગ. દસમો પ્રશ્ન જુઓ. વોટ આર સુનીતા એન્ડ ગીતા ડુઈંગ? સુનીતા અને ગીતા શું કરી રહી છે? તો સુનીતા એન્ડ ગીતા આર સ્કીપિંગ. જુઓ તમને મજા આવી ને ચિત્રો જોઈને પ્રશ્નો લખવાની, પ્રશ્નોના જવાબ લખવાની. આ જે ચિત્ર છે ચિત્ર તમારે દોરવાનું છે, તેના નામ લખવાના છે
અને નીચે જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ પણ લખવાના છે. બરાબર, આ તમારું હોમવર્ક છે. એક્ટિવિટી 1, એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3 તમારે લખવાની છે તમારી નોટમાં. હવે આપણે એક્ટિવિટી 3 જોઈશું. જો અહીંયા નીચેના સંવાદ સાંભળો અને વાંચો. બરાબર, અંગ્રેજીમાં સંવાદને ડાયલોગ કહેવાય છે. ડાયલોગ તમે ઘણીવાર પિક્ચરમાં સાંભળતા હશો. ડાયલોગ, બરાબર. ડાયલોગ એટલે સંવાદ, અને સંવાદ એટલે કે બે વચ્ચેની વાતચીત. જો અહીંયા ટીચર અને રમેશ વચ્ચેની વાતચીત છે. ટીચર સે, રમેશ ગીવ મી યોર શાર્પનર પ્લીઝ. રમેશ, હિયર ઇટ ઇઝ મેમ. ટીચર, થેન્ક યુ. પુટ ઇટ ઓન ધ ટેબલ. તમને સમજણ પડી? ચાલો હું તમને સમજાવું. શિક્ષક કહે છે, રમેશ તારો અણી કાઢવાનો સંચો આપને. રમેશ, લો બહેન. રમેશે કહ્યું, લો બહેન. શિક્ષકે કહ્યું, તારો આભાર. તેને ટેબલ પર મૂક. હવે બીજું. બીમાં ઈલા અને જયંત વચ્ચેની વાતચીત છે. ઈલા સેઝ, જયંત put your eraser on the table. Jayant, oh sure. ઈલા સે, thanks. બરાબર. જો હવે આપણે તેને સમજીએ. ઈલા કહે છે, જયંત તારું રબર ટેબલ પર મૂક. જયંત કહે છે, જરૂરથી. ઈલા કહે, તારો આભાર. હવે સી જુઓ. દક્ષા સેઝ, give me your sketch pen. દિવ્યા સે, no sketch pen, sorry. Daksha say, okay. Give me your hairpin. Divya say, here it is. સમજણ પડી તમને આ ડાયલોગમાં? જુઓ એ શું કહે છે. દક્ષા કહે છે, દિવ્યા તારી સ્કેચ પેન મને આપ. દિવ્યા કહે, અરે સ્કેચ પેન નથી. દક્ષા કહે, ભલે. તારી હેરપિન મને આપ. બરાબર. તમે ડાયલોગ સરસ રીતે સમજી ગયા હશો. બરાબર ને? ચલો હવે આવો ડાયલોગ તમે જાતે પણ બે મિત્રો તમે વાતચીત કરી શકો છો, અને આપણે એવો ડાયલોગ પણ આપણે એવો સંવાદ પણ આપણે બનાવી શકીએ છીએ. હવે જુઓ બી જુઓ. તમારી વસ્તુઓની મદદથી શિક્ષક પ્રવૃત્તિ કરાવશે, તે પ્રવૃત્તિ કરો. તે માટે નીચે જેવા સંવાદ તમને ઉપયોગી થશે. હવે તમે જુઓ, તમારી ચોપડીની અંદર જુઓ કે એક ટેબલ છે. ટેબલ ઉપર કેટલીક વસ્તુઓ પડેલી છે, તેને નંબર આપેલા છે, અને પાછળ જે બોર્ડ છે એ બોર્ડ પર નંબર લખેલા છે 1 2 3 4 5 6 7 8 9 10. હવે ટેબલ પર જે વસ્તુ પડી છે તેને જે નંબર આપેલા છે એ નંબર પર કઈ વસ્તુ પડી છે તે આપણે બોર્ડ પર જે નંબર આપેલા છે એ નંબર ઉપર એ વસ્તુનું નામ લખવાનું છે. બરાબર. તો નંબર 1 પર કઈ વસ્તુ પડેલી છે? તો સ્પેક્ટેકલ્સ. નંબર 2 પર કઈ વસ્તુ છે? શાર્પનર. નંબર 3 પર કઈ વસ્તુ છે? હેરપિન અથવા હેર ક્લિપ. નંબર 4 પર કઈ વસ્તુ છે? ફ્રોગ. નંબર 5 પર કઈ વસ્તુ છે? ટોમેટો. નંબર 6 પર કઈ વસ્તુ છે? વોટર બેગ. અને નંબર 7 પર કઈ વસ્તુ છે? પ્લાન્ટ. બરાબર. તો આ રીતે વર્ગમાં આપણે કોઈ પણ વસ્તુ લઈ શકીએ છીએ. બધા પાસેથી આપણે કેટલીક વસ્તુઓ ભેગી કરી અને તેને આવી રીતે નંબર આપી અને બોર્ડ પર આવી રીતે નંબર લખી અને ટેબલ પર વસ્તુ જે આપણે મૂકી છે એને નંબર આપીએ અને એ નંબર પર કઈ વસ્તુ પડી છે તે આપણે બોર્ડ પર લખી શકીએ છીએ, અને કેટલાક પ્રશ્નો બનાવી અને આપણે જવાબ આપી શકીએ છીએ. જો અહીંયા આપેલો છે પ્રશ્ન કે વેર ઇઝ પરેશ સ્કેલ. તો પરેશની જે સ્કેલ છે એ નંબર 4 પર મૂકેલી છે, તો એનો જવાબ આવશે ઇટ ઇઝ એટ નંબર 4. હવે આ વસ્તુઓને આપણે ઢાંકી દઈએ અને પાછળ જે આપણે જવાબ જે લખેલું છે તેને ભૂંસી દઈએ.
અને પછી પ્રશ્ન પૂછીએ વેર વોઝ પરેશ ગેલ, તો જવાબ શું આવશે? ઇટ વોઝ નોટ એટ નંબર 8. એવી જ રીતે મયુરી છે એ મયુરી માનસીની પાસે ઊભી છે. ત્યાર પછી તે મયુરી છે એ મયુરી ત્યાંથી ખસી અને ગ્રીન બોર્ડ પાસે જાય છે અને ત્યાં જઈને ઊભી રહે છે. અને ત્યાર પછી આપણે પ્રશ્ન પૂછું કે વેર વોઝ મયુરી, તો જવાબ શું આવશે? મયુરી વોઝ નિયર માનસી, કારણ કે પહેલાં તે ક્યાં ઊભી હતી? માનસી પાસે ઊભી હતી. હવે હું તમને જે પાછો પ્રશ્ન પૂછું કે વેર ઇઝ મયુરી, મયુરી ક્યાં છે? તો હમણાં મયુરી ક્યાં ઊભી છે? ગ્રીન બોર્ડ પાસે. તો એનો જવાબ આવશે મયુરી ઇઝ નિયર ધ ગ્રીન બોર્ડ. વિદ્યાર્થી મિત્રો, તમને સમજણ પડી ને? વેરી ગુડ. આજે આપણે એક્ટિવિટી 1, એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3 શીખ્યા છે. એ તમારે તમારી નોટમાં લખવાની છે. અને એક્ટિવિટી 2માં જે ચિત્ર આપેલું છે, ચિત્ર દોરવાનું છે અને તેના પ્રશ્નોના જવાબ લખવાના છે. હું તમને અહીંયા ફોટો મોકલીશ. એ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે તમારી નોટમાં, બરાબર? અને અનુલેખન પણ લખવાનું જ છે. અનુલેખનની 5 લીટી તમારે કોઈ પણ અંગ્રેજી સાહિત્ય લઈ અને એનામાંથી 5 લીટી લખવાની છે. ગુડ બાય.